મિત્રો, જો ગુજરાતની અંદર તમે નવું મોટેલ બનાવી રહ્યા છો, રિસોર્ટ નહીં મોટેલ બનાવી રહ્યા છો, તો તમને મળી શકે છે ગુજરાત સરકાર તરફથી ગુજરાત ટુરિઝમ પોલિસી 21-25 દ્વારા ઘણી બધી સબસિડીનો લાભ. ખાસ કરીને મોટેલ સમજતા હોય છે, પણ એની અંદર ખાસ એક કન્ડિશન ફૂલફિલ કરવાની હોય છે કે મિનિમમ 50 લાખથી ઉપરનું ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ. મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ દ્વારા એ સર્ટિફાઈડ થયેલું હોવું જોઈએ. એમનું એક ક્લાસિફિકેશન આવે છે મોટેલ તરીકેનું. અત્યારે અલગ અલગ પ્રકારના કન્સેપ્ટથી ટુરિઝમ ગુજરાતની અંદર ડેવલપ થઈ રહ્યું છે. ઘણી વખત કેવું થતું હોય છે કે કોઈ ગ્રામ્ય જીવન ઉપરની થીમ ઉપર એક સરસ મજાની મોટેલ બનાવે છે. રાજકોટની અંદર અમારે ચોકીદાણી છે, મોટેલ ધ વિલેજ છે. તો આ ટાઈપના કન્સેપ્ટથી કે જ્યાં સ્ટે અકોમોડેશન તો હોય જ છે, પણ લોકલ ફૂડની પણ મજા લઈ શકાતી હોય છે, અને એ ટાઈપની એક્ટિવિટી હોય છે ત્યાં, કે જ્યાં લોકાલિટી અને એક વિસ્તારને ત્યાંથી કહેવાય ને કે મોટેલ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવતું હોય છે. તો આ ટાઈપની જો મોટેલ તમે બનાવી રહ્યા છો, અને મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ ભારત સરકાર દ્વારા એમને પ્રમાણિત પણ કરવામાં આવતી હોય છે. એની કેટેગરીનું એક ક્લાસિફિકેશન પણ આવતું હોય છે મોટેલ તરીકેનું. જો આ ક્લાસિફિકેશન તમે લઈ શકો છો અને એ પ્રકારની મોટેલ તમે જો ગુજરાતમાં બનાવો છો, તો તમને મળી શકે છે અલગ અલગ 3 સબસિડી. આ સબસિડીની અંદર ખાસ કરીને કેપિટલ સબસિડી મળતી હોય છે 15% જેટલી. તમને મળતી હોય છે ઇલેક્ટ્રિસિટીની અંદર 100% એક્ઝમ્પશન, અને જે સ્ટેમ્પ ડ્યુટી ભરેલી હોય અને રજિસ્ટ્રેશન ફી કરેલું હોય છે લેન્ડ પરચેઝ અથવા તો લીઝ વખતે, તો આ પૂરેપૂરી તમને જે 100% રિએમ્બર્સ થતી હોય છે. અને સાથે સાથે જો તમે આ મોટેલને ગ્રીન બિલ્ડિંગના કન્સેપ્ટથી બનાવેલી હોય અને એનું ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેશન તમે લેવા જતા હોવ છો, અથવા તો સસ્ટેનેબલ ટુરિઝમ સર્ટિફિકેશન લો છો, તો આના પર પણ તમને સબસિડી મળતી હોય છે. તો મિત્રો, જ્યારે તમે આ ડેવલપમેન્ટ કરી રહ્યા છો, તો તમારે ખાસ જોવાનું એવું હોય છે કે આ એક ઓપરેટિવ પિરિયડની અંદર કરેલો પ્રોજેક્ટ હોવો જોઈએ. 1 જાન્યુઆરી 2021 થી 31 ડિસેમ્બર 2025 સુધી તમે જો આ પ્રોજેક્ટ કરેલો હોય, સ્ટાર્ટ કરેલો હોય, તો તમને આ પ્રોજેક્ટ ઉપર સબસિડી મળવા પાત્ર થાય છે. તમારું જે ફર્સ્ટ સેલ્સ બિલ છે એ 31 ડિસેમ્બર 2025 પહેલાં બની જવું જોઈએ. તમારો પ્રોજેક્ટ સ્ટાર્ટ થઈ જવું જોઈએ. અને જો તમારો પ્રોજેક્ટ છે 1/1/2021 પહેલાં બાંધકામ શરૂ થયેલું હોય, તો 1 જાન્યુઆરી પછીનો જે કંઈ ખર્ચ છે એ સબસિડીને પાત્ર થશે. તો એ ટોટલ ખર્ચ ઉપર તમને સબસિડી મળવા પાત્ર થતી હોય છે. 15% જે કેપિટલ સબસિડી મળી રહી છે. સાથે સાથે જે કાંઈ ઇલેક્ટ્રિસિટી ડ્યુટીનું જે એક્ઝમ્પશન છે, એમાં જ્યારે આપણે સબસિડીની એપ્લિકેશન કરીએ છીએ, ત્યારે તમને ગુજરાત ટુરિઝમ છે એ ઇલેક્ટ્રિસિટી ડ્યુટી એક્ઝમ્પશનનો સર્ટિફિકેટ આપે છે. અને એ સર્ટિફિકેટ આપણે ઇલેક્ટ્રિસિટી ડ્યુટી ડિપાર્ટમેન્ટને જ્યારે સબમિટ કરતા હોઈએ છીએ, ત્યારે આવતા 5 વર્ષ સુધી, એટલે કે 60 મહિના સુધી તમારા ઇલેક્ટ્રિસિટી બિલની અંદર 100% ઇલેક્ટ્રિસિટી ડ્યુટી માફ થઈ જતી હોય છે. અને જે સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફી આપણે લેન્ડ પરચેસ કરતી વખતે કે લીઝ લેતી વખતે ભરેલી હોય છે, એ 100% રિએમ્બર્સ થતી હોય છે. સાથે સાથે નોટિફાઈડ એજન્સીઓ દ્વારા જો તમે ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ લો છો, તો ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ ઉપર તમને 50% ખર્ચના જે છે સબસિડી તરીકે મળતા હોય, અને મહત્તમ 10 લાખ રૂપિયા મળતા હોય છે. અને ટુરિઝમ સસ્ટેનેબલ સર્ટિફિકેટ લો છો નોટિફાઈડ એજન્સી થ્રુ, તો એ ખર્ચના 50% અને મેક્સિમમ મહત્તમ 5 લાખ રૂપિયા જેવી સબસિડી આપણે એમાં મળતી હોય છે. આ જે છે એ નોટિફાઈડ એજન્સીઓ છે, એમાં ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ છે, ગ્રેયા એટલે કે ગ્રીન રેટિંગ ફોર ઇન્ટિગ્રેટેડ હેબિટેટ એસેસમેન્ટ, લીડરશિપ ઇન એનર્જી એન્ડ એન્ટરટેનમેન્ટ ડિઝાઇન, ગ્લોબલ સસ્ટેનેબલ ટુરિઝમ કાઉન્સિલ. આ બધી જ જે કાંઈ એજન્સીઓ છે એમના દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવતા હોય છે. આપણે ખાસ એ જોવાનું હોય છે કે જ્યારે તમે ટુરિઝમ પોલિસી અંતર્ગત સબસિડીનો લાભ લો છો, ત્યારે તમે ગુજરાત સરકારની બીજી કોઈ પણ પોલિસી અંતર્ગત સાથે લાભ લઈ શકતા નથી. ટોટલ બધી સબસિડીનો જે લાભ છે ટોટલ ઇન્વેસ્ટમેન્ટથી વધારે ના થાય, એ પણ જોવું પડતું હોય છે. અને આ જે એપ્લિકેશન છે, તમારા પ્રોજેક્ટ શરૂ થયાના 6 મહિનાની અંદર તમારે અરજી કરવાની હોય છે. એટલે કે ફર્સ્ટ સેલ્સ બિલ તમારું બને છે એને 6 મહિનાની અંદર તમારે આની અરજી કરવાની હોય છે. અને આવા ઘણા બધા પ્રકારના લાભો છે, ઘણા બધી અલગ અલગ ઇન્ડસ્ટ્રીને ગુજરાત સરકાર અને ભારત સરકાર આપતી હોય છે. ત્યારે આ બધી જ સબસિડીઓની માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને વધુમાં વધુ લોકો આનો લાભ લે, આવા હેતુથી અમે આ વિડીયો બનાવીએ છીએ. આપે આ વિડીયો સાંભળ્યો એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. વધુમાં વધુ ટુરિઝમ સાથે જોડાયેલા તમારા મિત્રો સાથે આ વિડીયો શેર કરી અને આ મુહિમમાં જોડાવ. ખૂબ ખૂબ આભાર. હું રાજેશ સવનિયા, એડવોટ કોર્પોરેશન.